રાજકોટમાં વધુ એક યુવકની હત્યાની ઘટના બની છે। ગાંધીગ્રામ વિસ્તારમાં અર્જુન વ્યાસ નામના યુવકની હત્યા થઈ હતી। યુવકના મિત્ર કૃણાલે જ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી। આરોપી કૃણાલે જૂની અદાવતમાં હત્યા કરી હોવાનો પરિવારે ખુલાસો કર્યો છે। ગાંધીગ્રામ પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં વધુ એક યુવકની હત્યાની ઘટના બની છે। ગાંધીગ્રામ વિસ્તારની આ ઘટના કે જ્યાં અર્જુન વ્યાસ નામના યુવકની તેના જ મિત્ર કુણાલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા નિપજાવી નાખી। આરોપી કુણાલે જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું। દગાથી પાવડર અને ગાંજો પાઈને પછી દગો કર્યો માથે લોખાગીરી। કેવી રીતે આપો ફોન એવો તમે કઈ રીતે બોલાવા જેવા જ ઘરે એ તો ઓળખતા જ આજુબાજુ રહેતા એટલે હું ગયો સીધો ગાડીમાં નાખી લઈ આવ્યો હોસ્પિટલ। મને સવારે 6 વાગે ખબર પડી કે તારા ફ્રેન્ડનું કે મર્ડર થઈ ગયું છે રાતે 12:30 વાગે બરોબર। એ અંદરો અંદરી બધા મિત્ર જ છે। એ ઘરે જઈને સૂઈ ગયો હતો, એને પાછો ફોન કરીને બોલાવવામાં આવ્યો છે। બોલાવીને એને વાંયથી પાછો એને દગાથી મારેલો છે। કારણ શું? કારણ તો હજી કાંઈ ખબર નથી પડી, પોલીસ તપાસ ચાલુ છે। કઈ જગ્યાએ ઘટના બની? ગાંધીગ્રામ એસકે ચોક શેરી નંબર 6 ના ચોકમાં। કેટલા વર્ષની ઉંમર હતી? ઉંમર વર્ષ હશે 21 વર્ષ। શું કામ કરતા હતા? એ ભાઈ મજૂરી કામે એને પપ્પા ભેગો પાનની દુકાને બેસતો। ગાંજો પીવડાવીને માર્યો છે? હા, એ નશો કરાવીને એની ઉપર દગાથી ઘા કર્યો છે।